સત્સંગ એ સૌને માટે સુપાચ્ય છે. જેને સત્સંગ પચી જાય એ માણસ હંમેશા સુખી અને શક્તિશાળી હોય. સત્સંગ વાળાની પાસે આત્મબળ હશે. જે સત્સંગનો આહાર કરે છે એને આત્માનું બળ મળે છે. ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને એક સામાન્ય ભક્ત કોટીમાંથી એક સિદ્ધ પુરુષ સુધી સ્થાપી દીધા અને સામાન્ય ભગવત ભજન સ્મરણ કરનાર એક સંત એને આત્મપદ આપ્યું. સદગુરુ આત્મપદ આપીને એને શક્તિશાળી બનાવે છે અને એ સૃષ્ટિનો વિજેતા કહેવાય છે. માત્ર દુનિયાનો વિજેતા નહીં, સમસ્ત સૃષ્ટિ પર એને વિજય પ્રાપ્ત કરી લીધો કે જેણે આત્માનું સ્વરૂપ જાણ્યું. આત્માનું સ્વરૂપ સત્સંગ વડે જ સમજાશે. કોઈ સંત મહાપુરુષની, કોઈ દિવ્ય ચેતનાની, વિભૂતિની શ્રીમુખની વાણી જ આત્મા સુધી લઈ જઈ શકે એની શક્તિ છે. સામાન્ય વાણીની એ તાકાત નથી કે આત્મા સુધી પહોંચાડી શકે. ગુરુ મહારાજે પોતાના કૃપાપાત્ર શિષ્ય એવા લક્ષ્મણદાસજી મહારાજને જે કંઈ આપ્યું, આત્મધન આપ્યું. આત્મધન તો જે આત્મધન છે એ જ સર્વોપરી છે. અરે આત્મા એ જ સર્વોપરી છે. જીવનમાં જીવન જીવતા હઈએ અનેક પ્રકારની સંપત્તિ હોય, વૈભવ હોય, બુદ્ધિ હોય, શક્તિ હોય, સૌંદર્ય હોય, બધું જ ખરું. પણ આખા જીવનની અંદર તમે એને ભોગવશો, માણશો, પણ સર્વોપરી શક્તિ તો એકમાત્ર આત્માની છે જીવનમાં. ભલે સત્તાનું બળ હોય, સંપત્તિનું બળ હોય, ભલે હોય, બુદ્ધિ બળ હોય, પણ આત્મબળ અગાડીએ બધા જ બલ નિમ્ન કોટીના છે. તો એ આત્મશક્તિ ગુરુ મહારાજે આપી. લક્ષ્મણદાસજી મહારાજ પોતાની સ્વાનુભૂતિ સાથે આમ હૃદયના ઉમળકાની સાથે નાભીથી બોલ્યા છે. સુરતી શબ્દ એક હુઆ है, सूरत शब्द को मेल हुआ है, सूरत शब्द एक तार हुआ है. જ્યારે સ્વરૂપમાં જ વિલીન થઈ જાય માણસ, એટલે મન બુદ્ધિ કશું જ ત્યાં સ્થિર થઈ જાય, સ્થાયી થઈ જાય, કઈ જ ન કરે. સુરત શબ્દ એક તાર હુઆ એટલે આપણું આ શારીરિક ભૌતિક લૌકિક જીવન એ લૌકિકમાંથી બહાર આવી, દુનિયામાંથી બહાર નીકળી માત્ર પોતાના સ્વરૂપ રૂપ આત્માના શબ્દની અંદર જ રમ્યા કરે, એમાં જ વિલીન થઈ જાય. થાળીમાં પીરસ્યું હોય ત્યાં સુધી થાળીમાં જુદું ભોજન કહેવાય, પણ જમી રહ્યા પછીથી આખી થાળી, આખું ભોજન આપણા શરીરમાં વિલીન થઈ ગયું, ભળી ગયું. ત્યાં ભોજન અને શરીર જુદા નથી રહેતા, બંને એક. અને એનો અનુભવ આપણે રોજ કરીએ છીએ કે જમી લીધું, તૃપ્ત થયો, અને એ તૃપ્તિ, અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર લક્ષ્મણદાસજી મહારાજનો છે. સુરત શબ્દ એક તાર હુઆ.
આમ એકબીજામાં વિલીનીકરણ, એકબીજામાં અંદર વિલીન ઓગળી જવું, ભળી જવું, અને એકબીજામાં ભળી ગયા પછી કોઈ પણ શક્તિ એને જુદા પાડી શકતા નથી. આત્મ ચેતના અને આ શરીરના વ્યવહારની, ઇન્દ્રિયોની, મન વિચારોની બધી એ સુરતાઓ બધી જ સમગ્ર એક મળી ભેગી થઈને શબ્દમાં મળી ગઈ. બાકી જોઈએ આપણે રોજિંદા વ્યવહારમાં અને આપણા જીવનના વ્યવહારમાં કે બધી જ ઇન્દ્રિયો મનથી જુદી જુદી વૃત્તિઓ લઈને પોતપોતાના વિષયમાં ભમ્યા જ કરતી હોય છે. જ્યારે એક સાથે મળીને એક જગ્યાએ બેસવાની એમાંથી કોઈની તૈયારી નથી હોતી. પણ લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, સદગુરુ મોએ આન મિલે. મને ગુરુ મહારાજ આવીને મળ્યા. કેવા ભાગ્યશાળી કે ગુરુ મહારાજ સામેથી ચાલીને મળે. એ તો કોઈ પુણ્યશાળી જીવ હોય, પૂર્વજન્મની એની પોતાની કોઈ તપની સંપત્તિ હોય, ત્યારે જ સદગુરુ સામા આવીને મળે. અને ઉદ્ગારથી, અંદરના ઉદ્ગારથી કે સદગુરુ મોએ આન મિલે. તબ સુરત શબ્દ એક તાર હુઆ. હું ન રહ્યો. મારું જે અહંકારનું સ્વરૂપ હતું એ અહંકારનું સ્વરૂપ સમાપ્ત થઈ ગયું, પૂરું થઈ ગયું, ઓગળી ગયું કહીએ. જે અહંકાર રૂપી દૂષણ, જેને આપણે ષડરીપુ કહેવામાં આવે છે, 6 દુશ્મનો, એ 6 દુશ્મનોમાંનો અહંકાર એક દુશ્મન. પણ એ જ અહંકાર ન રહેતા એ પોતાના સ્વરૂપની અંદર જ વિલીન થઈ જાય, આત્માની. એટલું યાદ રાખીએ, અહંકાર એ અનાત્મ છે. અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ. અહંકાર, અભિમાન એ અનાત્મ છે. આત્મા અવભાસેન પ્રસન્ન માનસમ. અનુભૂતિ એ અહંકાર વગરના પ્રસન્ન મનથી થાય છે. તમ સંતરામમ સતતમ નતોસ્મ્ય. એમ સ્તુતિ લક્ષ્મણદાસજી મહારાજે કરેલી છે. તો એ જે આત્માનુભૂતિ અને પોતાનો ઉદ્ગાર અનુભવનો, અને એમાં જ સુરત શબ્દની એકબીજાને પડી ગયાની જે અવસ્થા, જ્યાં સુધી સુરત અને શબ્દ બે જુદા હોય ને ત્યારની અવસ્થા એ આ સામાન્ય જીવનની અવસ્થા. દુખ્યા, ભૂખ્યા, રડતા, કકરતા, અશાંત, માનસિક, એ છે એ અવસ્થા છે કે જે બધી જ વૃત્તિઓ મન સહિત બહાર ભમ્યા કરતી હોય. પણ જે સુરત એટલે આપણી ઇન્દ્રિયોના સુખથી, ઇન્દ્રિયોના વિષય સુખથી લાલચુ બનેલી ઇન્દ્રિયોની સાથે ભમતું મન, એનું નામ જીવ. એક પગથિયું નીચે ઉતરી ગયા એટલે જીવ ભાવ આવ્યો. કેમ કે ઇન્દ્રિયોના વિષયોના ભોગોની અંદર એ રખડ્યા કરે છે. પણ એ જ વૃત્તિઓ મન ઇન્દ્રિયો તરફ એમ ઝૂકી ન જાય, એને બદલે
એ વૃત્તિઓ ઇન્દ્રિયોને સાથે લઈ મનમાં ભળીને એક પગથિયું ઉપર ચડી જાય તો એ શબ્દના સ્વરૂપની દિશા મળી ગઈ. અને એ શબ્દના સ્વરૂપની દિશા મળે એટલે વૃત્તિઓ શબ્દ તરફ આગળ ઉપર ઉઠી. અને શબ્દ એટલે શબ્દ બ્રહ્મ, જેને શબ્દ બ્રહ્મની ઉપાસના કહેવામાં આવે છે. આપણે જે પ્રણવ ધ્વનિ કરીએ છીએ, નાદ બ્રહ્મ કરીએ છીએ, એ અંદરથી ઉઠતો આપણા આત્મશક્તિની નું પ્રતિનિધિત્વ કરતી એક ધ્વનિ, એક સ્વરૂપ, એનું નામ છે ઓમકાર. એનું નામ છે ઓમકાર, કે જે આત્માનું જે સ્વરૂપ છે એનું પ્રતિનિધિત્વ કરનાર એ ઓમકાર છે. કેમ? એ હું છું, એ તો એને આપણે શાબ્દિક સ્વરૂપ આપ્યું, પણ આપણું સ્વરૂપ તો આત્મા છે. આપણું સ્વરૂપ આત્મા છે. પણ જેમ દરેક વ્યક્તિ માણસ છે, પણ એ દરેક વ્યક્તિને ઓળખાવા માટે એનું આગવું નામ હોય છે, અને એ નામ વડે એ વ્યક્તિ જીવનભર ઓળખાતો હોય છે. એમ શબ્દ એ આત્માનું નામ છે, અને એ શબ્દ વડે આત્મા ઓળખવાનો. એટલે એનું પ્રતીક કોઈ પણ જગ્યાએ પ્રતિનિધિત્વ તરીકે એનું નામ લખાય કે આ કોણ, કે અમુક વ્યક્તિ, આ નામ છે એનું. જેમ બીજનો ચંદ્ર જોવો હોય, બહુ પાત્રોને સંધ્યાકાળે અજવાળામાં જોવું પડે, તો એ તો આકાશમાં છે. આપણે ધરતી પર ઉભા છીએ, બીજના ચંદ્રને શોધવો છે, જોવો છે. કોઈ જોયો અને બીજાને બતાવે કે જો આ વૃક્ષ છે ને, એની પેલી ઉપલી ડાળી છે ને, એની આ બાજુનું એક પાંદું નમે છે ને, એની ઉપર થઈને તું બરાબર સીધો જો. તો આટલું બધું ચોક્કસ એને એ સ્થાન બતાવવામાં આવે, ત્યાર પછી એ ચંદ્રને સ્પષ્ટ કરી શકે. પણ ચંદ્ર સ્પષ્ટ થઈ ગયા પછીથી ત્યાંથી માણસ થોડો આગો પાછો થઈ જાય તો ડાળી તો ત્યાં રહેવાની નથી. પણ ચંદ્રનું લક્ષ્ય એનું કમ્પ્લીટ પૂરું થઈ ગયું, એને મળી ગયો. એમ આત્માને આત્મા સુધી પહોંચવા માટે સુરત શબ્દ એનો પણ આધાર લેવો પડશે. અને સુરત શબ્દની અંદર જે મંત્ર છે એ મંત્રનો પણ આધાર લઈને આત્મા સુધી પહોંચી ગયા પછીથી એ કોઈની સુરતની જરૂર નહીં, મનની પણ જરૂર નહીં, શબ્દની પણ જરૂર નહીં, કારણ કે તો આધાર હતો. જ્યાં પોતાના સ્વસ્વરૂપની અવસ્થા સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ પછી આ કોઈ સાધનની જરૂર નથી. જમીને હાથ ધોઈ નાખ્યા પછી એ સમય પૂરતી થારી વાડકીની જરૂર ખરી? પતી ગયું આ થારી વાડકી. એમ આત્મા સુધી, આપણા સ્વસ્વરૂપ સુધી પહોંચવા માટે લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું કે સુરત શબ્દ એક તાર હુઆ. આ રીતે હું એકાગ્ર થઈ ગયો. જે માર્ગ ગુરુ મહારાજે બતાવ્યો એ માર્ગે હું એકાગ્ર થયો, શબ્દ સુધી પહોંચ્યો મન વડે. પણ હવે શબ્દ સુધીની અવસ્થા આવી ગઈ. હવે પૂછે છે પ્રશ્ન કે બોલો, અનુભવ પ્રમાણે કહેજો, સુરત શબ્દ રહા કે સુરતી? એમાંથી કોનું અસ્તિત્વ રહ્યું? એમાંથી એ કહ્યું નહીં. દ્વૈત પરિપૂર્ણ થઈ ગયું, ત્યાં સમાપ્ત. અદ્વૈત
ફક્ત એ પોતે જ પોતાનું સ્વરૂપ, એને શબ્દની આવશ્યકતા નથી અને સુરતાની આવશ્યકતા નથી. પ્રારંભિક સ્થિતિમાં માણસ જપ કરવા, માળા કરવા બેસે, ધ્યાન કરવા બેસે તો માળા લઈને બેસશે, પણ ધીરે ધીરે અભ્યાસ થતા શું થશે? મંત્ર બોલવાનો ચાલુ રહેશે, માળા અટકી જશે. મંત્ર ચાલુ રહેશે અને એ પોતે સ્થિર થઈ ગયું હશે, માળા પણ હાથમાંથી પડી ગઈ હશે. પછી એથી આગળ વધ્યો, એટલી બધી એકાગ્રતા અને એટલી બધી સ્થિરતા આવી ગઈ કે મંત્ર પણ છૂટી ગયો. માત્ર સ્થિરતા, માત્ર અનુભૂતિ પોતાની. એને કોન્સન્ટ્રેશન એકલું નહીં કહેવાય, એનાથી પણ એક આગળનું પગથિયું. તો જેમ એ બધું ધીરે 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 છૂટી જાય, જેમ પ્રવાસે નીકળતા આવીએ, એક પછી એક બધા સ્ટેશનોમાં આગળ વધતા જઈએ, પાછળ બધા સ્ટેશનો છૂટતા જાય અને આપણે આગળ વધતા જઈએ. એમ આત્માનુભૂતિ સુધી પહોંચતા પહોંચતા આમાં કેટલાય સાધનો સ્ટેશનની માફક છૂટતા જાય. પણ હા, જો ગાફેલ રહ્યા અને મોડા પડ્યા તો ગાડી જ છૂટી જાય. અને ગાડી છૂટી ના જાય એટલા માટે જ સમયસર જાગ્રત થવાનું છે. સમયસર સદગુરુની પાસે સમીપમાં પહોંચીશું તો સદગુરુ આપણને ગાડીમાં બેસાડી દેશે. એક પછી એક બધા સ્ટેશનો છોડાવશે. જો આ સ્ટેશન ગયું, આ સ્ટેશન ગયું, આ ગયું. એમ માણસના મનના કુસંસ્કાર, જીવનની કુટેવો, અનેક દૂષણો અને જીવનના એ બધા ધીરે ધીરે એક એક સ્ટેશન છોડાવડાવશે કે ચાલ હવે તને આત્માની તારા જીવન યાત્રામાં તને આત્માનું દર્શન કરાવું, આત્મા સુધી આત્માની યાત્રા કરાવી દઉં. આમ ગુરુ મહારાજ નું અસ્તિત્વ, ઉપસ્થિતિ એ દરેક સાધક શિષ્યના જીવનમાં આવશ્યક છે. એટલે તો લક્ષ્મણદાસજી મહારાજ આ અંતિમ સાખીમાં બોલ્યા છે. પછી તો છોડી દીધું હતું, પાછું લાવીને મૂકી દીધું સંપુટ. સદગુરુ મળે આન મિલે. આ જે કઈ બન્યું, જે કઈ મળ્યું, આત્માનું અન્ય અનુભૂતિ થઈ, આત્મા અવસ્થા પ્રાપ્ત થઈ, એ ગુરુ મહારાજના પ્રતાપે. કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય ને સફળતાને માર્ગે આગળ વધવું હોય તો એના અનુભવીની આવશ્યકતા છે. તો સદગુરુ એ આત્મમાર્ગના ભૂમિયા છે, અનુભવી છે, અને એ જ આત્મા સુધી પહોંચાડી શકશે. ચાલો મારી સાથે એક આસને બેસો, સ્થિર થઈને બેસો. શરીર ભાવને છોડો. શરીર ભાવ છોડવો એટલે ભલે ગમે એટલું દુખતું હોય, ગમે એટલા ચટકા ભરાતા હોય, પણ એના તરફ લક્ષ્ય નહીં આપવાનું, મન ત્યાં જવા દઈ દેવાનું. ભલે અને જે ખંજવાળ આવતી તમે એને કશું સહેજ પણ દાદ ના આપો ને તો એની મેં ધીરે ધીરે શાંત થઈ જશે. ધ્યાનમાં એના તરફ લક્ષ્ય ના આપો. બાકી તો એ બધી જ માયા છે ઈશ્વરની કે તમને ધ્યાનનું લક્ષ્ય ચૂકાવવા માટે ક્યાંક ખણ આવશે, ક્યાંક પગ આગો પાછો દુખતો હશે, આગા પાછા કરીશું એટલે તમને તમારા માર્ગની અંદર પંપ આવીને ઉભા રહ્યા, તમારી ગતિને તોડી નાખે. તો સદગુરુ મહારાજના સાનિધ્યમાં જે આસન પર બેસાડે, જે રીતે બેસાડે, જે આજ્ઞા કરે એ પ્રમાણે ધીરે 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 એમાં આગળ વધે સાધક શિષ્ય. અને તો પછી એ ધીરે ધીરે એને છેક પોતાના જીવનની બધી જ આડાશોને તોડાવી, બાજુ કરી, હટાવી અને ગુરુ મહારાજ એનો માર્ગ પ્રશસ્ત કરી દે. આ માર્ગે તારે ચાલવાનું છે. એ છે સુરત સવદ એક તારું. બસ પછી એની વૃત્તિ એમાં લાગી ગઈ. ગુરુ મહારાજે બતાવેલા માર્ગમાં વધવા માંડ્યો સાધનની અંદર. અને એટલે એની સ્થિતિ ઉપર ઉઠવા લાગી, એની ઊંચાઈ વધવા લાગી. એને પોતાને એમ થાય, બીજા જોનારને પણ એમ થાય કે આ માણસ સાધનાની અંદર કેટલો ઉપર ઉઠી ગયો છે, કેટલો ઉપર ઉઠી ગયો છે. અધ્ધર થયો એમ નહીં, અધ્ધર તો કોઈ થવાનું નથી. પણ
પોતાના સાધન ભજનની અંદર કેટલો ઉઠ્યો, ઉભો થયો, આગળ વધ્યો, એની ઊંચાઈ કેટલી વધી એ જોવાનું છે. તો સુરત શબ્દના માર્ગે સદગુરુના સાનિધ્યમાં એની અંદર લાગી જવું પડે. જે માર્ગે જે ગામે જવાનું હોય એ માર્ગે આપણે માર્ગે ચડી જવું પડે કે આ રસ્તે ચડી જાઓ. ચાલવાનું હોય કે ગાડી હોય કે ગમે તે હોય, પૂછીએ કે ભાઈ મારે આ ગામ જવું છે, કોઈ રસ્તાનો જાણકારોને પૂછીએ તમે આ રસ્તે આ રોડે ચડી જાઓ. તો જેમ રોડે ચડી ગયા એમ આપણે સાધન પથ આરૂઢ થવું પડે. અને સાધન પથે આરૂઢ થયા પછીથી ગુરુ મહારાજ એને આત્મારૂઢ કરી દે. બસ હવે અહીંયા આગળ સૌથી શિખર ઉપર બેસાડી દીધા. પર્વત ઉપર અનેક બાબતો હોય, અનેક વસ્તુ પથ્થર ને બધું પડ્યું હોય, પણ એને છેક શિખર ઉપર બેસાડી દે, છેક ઉપર આવી બેસી જાય. તો પછી એને કશું શોધવા જોડવાનું રહ્યું દિવસ, કઈ આગળ વધવાનું કશું જ ના રહ્યું, હું શિખર પર પહોંચી ગયો. એમ આત્મા એ આપણા આ જીવનનું શિખર છે. જીવનની આ શરીરની ઊંચામાં ઊંચી સ્થિતિ અવસ્થા હોય કોઈ પણ તો આત્મા છે. અને એ આત્માની અનુભૂતિ થઈ ગઈ, આત્માના શિખરે જઈને બેસી ગયા, ત્યાર પછી એને પોતાને કંઈ જ કરવા પણ રહેતું નથી. વર્તીઓ જેની વશ થઈ તે શૂન્ય શિખર પર જાય રે. બસ શૂન્યનો છેડો આવશે ત્યારે ઉતરશો ભવ પાર. એ જે શિખર છે આત્મસ્થિતિ, આત્માવસ્થા, એ જ અંતિમ છે અને એ જ ચરમસીમા છે. સમસ્ત જીવનની, સમસ્ત સૃષ્ટિની, સમસ્ત પરમાત્મ તત્વની કોઈ પણ ચરમસીમા હોય તો એકમાત્ર એ આત્મા. અને એટલે જ કહ્યું કે સુરત અને શબ્દ બંને એક થઈ ગયા. હવે બતાવો જોઈએ કોણ બાકી રહ્યું, કોની અવસ્થા ત્યાં અસ્તિત્વમાં રહી. બેમાંથી એ કઈ નહીં. ન સુરતની અવસ્થા રહી, ન શબ્દની અવસ્થા રહી. બંને વિલીન થઈ ગયા. મન પણ ન રહ્યું. જે મન સુરતાઓ દ્વારા, વૃત્તિઓ દ્વારા કોઈ પણ પ્રવૃત્તિ કરતું હતું, એ મન પણ બિલકુલ સ્થિર અને શાંત થઈ ગયું. મનની સ્થિરતા એટલે કેવી ખબર છે? જ્યારે પણ સાધનમાં બેસીએ ત્યારે શરીર સ્થિર થાય, ઇન્દ્રિયો સ્થિર થાય. જેમ ઇન્દ્રિયો અને શરીરને સ્થિર કરતા આવડ્યું એમ મનને સ્થિર કરતા શીખવાનું છે. મન શરૂઆતમાં પજવશે, નહીં સાંભળે, નહીં ગાંઠે, ધમાલ જ કરશે, તમને નહીં બેસવા દે. પણ અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. પ્રાપ્ત થશે જ, મળશે જ, સ્થિરતા મળશે. પણ મનની સ્થિરતા મેળવવાની છે. તો મનની સ્થિરતા માટે એક આસને બેઠા જ છે. આસન પર બેઠા પછી શરીર પલાઠી વાળી આપણે સ્થિર થયા, શરીરને સ્થિર કર્યું, ઇન્દ્રિયોને સ્થિર કરી, આંખો બંધ થઈ ગઈ, હવે કશું જોવું નથી. મોઢું બંધ કર્યું, હવે કશું બોલવું નથી. આમ ધીરે 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 બધી જ હાથ પગને પણ વ્યવસ્થિત ગોઠવી દીધા, કશું જ કરવું નથી. તો આ છે ઇન્દ્રિયોની સ્થિરતા તો થઈ, શરીરની સ્થિરતા થઈ. હવે સમસ્યા મોટામાં મોટી રહી કે મનને સ્થિર ક્યાં કરશો, કેવી રીતે મનને સ્થિર કરશો? એના માટે અભ્યાસની આવશ્યકતા. રોજનો અભ્યાસ હોય મનને સ્થિર કરવાનો. જેમ વાહનનો ચાલક, ડ્રાઈવર, એ પોતાની અમુક ગતિ સ્થિર કરી દે પછી એ પ્રમાણે ગાડી જવા દે, એક ધારી જાય, સરસ મજાનો માર્ગ હોય તો એમ આપણી મનોસ્થિતિ, મનોદશા પણ એ જ પ્રમાણે સ્થિર થાય
અને એક ધારી જવા દે ને. જ્યાં સુરત શબ્દ એક તાર હુઆ કહ્યું એ સ્થિતિ ઉપર, અને ત્યાં આગળ મનની અવસ્થા સ્થિરતા તરફ આગળ વધવા માટે એને પોતાએ જ મનને હુકમ કરવો પડે આત્મા દ્વારા. બસ કોઈ વિચાર કરવાનો નથી. જેમ શરીર નથી હાલતું એમ એ મન તારે હાલવાનું નથી. અભ્યાસ ધીરે ધીરે. જરૂર મન આપણું છે, પરાયું નથી. આપણે આત્મકલ્યાણ માટે, આત્માનુભૂતિ માટેનો પ્રયત્ન અને પ્રયાસ છે માર્ગે, તો મન પણ એક દિવસ આપણને સહકાર આપશે જ. અને એ પણ આપણા સંકલ્પ પ્રમાણે, આત્મસંકલ્પ પ્રમાણે એ પણ આત્મ માર્ગે આરૂઢ થશે ચોક્કસ. જય મહારાજ.